હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા મસ્ત મજાના મિની બ્લોગમાં. તો જો આજે તો છે ને વાદળા જેવું છે પણ વરસાદ નથી આવતો. પણ થોડી વાર થયું ને તો વરસાદ મારો વાત સાંભળી ગયો તો જો વરસાદ ચાલુ થઈ ગયો ધીમો ધીમો. આજ આખો દિવસ વરસાદ આવે એવું લાગે છે કેમ કે વાતાવરણ જેવું છે. અને હા, જો બપોરના શાકમાં મેં દૂધી દાળનું શાક બનાવ્યું હતું, બાજરાના રોટલા અને અથાણું હતું. ને વિશાલ જો દૂધી દાળનું નામ સાંભળીને મોઢું બગડી ગયું, એને ઓછું ભાવે શાક. એટલે મેં કીધું તો આજનો દી ખાઈ લ્યો ને, બનાવી નાખ્યું જો દૂધી દાળનું શાક. અને આ જો સાંજના જમવામાં આજે મેં હેને થોડુંક પનીર પડ્યું હતું તો મેં લાવ ડુંગળીને ટમેટાની ગ્રેવી કરી અને પનીરનું શાક બનાવી નાખું. પનીર ખમણીને નાખી દઉં. જો આદુ લસણની ગ્રેવી થઈ ગઈ અને રોટલીનો લોટ બાંધીને મૂકી દીધો છે. અને આજે આપણે શાક વઘારી નાખ્યું છે. આજે મસ્ત મજાનું આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. કેવું સરસ લાગે છે. અને જો હવે એમ જમવા બેસી ગયા. શાક છે, રોટલી છે. વિશાલને કીધું કેવું થયું શાક? તો કે મસ્તીનું. બપોરે ન મજા આવી પણ અત્યારે મજા આવી ગઈ કે જમવાની. અને હા, જો હવે તમને અમારા બ્લોગ જોવા ગમતા હોય તો અમારી ચેનલ કેવી ઠાકોરને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી, આવજો, જય શ્રી કૃષ્ણ.